ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામના મહિલા સરપંચ કૈલાસબેન પરમારની વૃક્ષ છેદન બાબતે દાખલારૂપ કામગીરી। જંબુસર પંથક અને તાલુકાના ગામડામાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલી રહી હોય, વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓમાં ફફડાટ। તાલુકાના ટુંડજ ગામે થોડા સમય પહેલા ટુંડજ ગામના જ સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા ગેરકાયદેસર રીતે પંચાયતની ગામ તળની જમીનમાં ઝાડ કાપવાની પ્રવૃત્તિ ચાલી રહી હોય, ગામના સરપંચ કૈલાસબેન પરમાર દ્વારા સ્થળ પર જઈ ચકાસણી કરતા મજૂરો દ્વારા થડમાંથી દેશી બાવળ, સમડા, કોઠી જેવા ઝાડ કાપવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। સરપંચ સ્થળ પર જતા જ મજૂરો સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા। ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હોય ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે ટુંડજ ગામના સુરેશભાઈ વાઘેલા વૃક્ષ કપાવે છે એવું વિડીયોમાં જણાવ્યું હતું, જેની પાછળ સરપંચ દ્વારા તાલુકાના રેન્જ ફોરેસ્ટર, મામલતદાર, તલાટી વગેરેને જાણ કરી કાયદેસરની કાર્યવાહી બંધારણીય કાયદા મુજબ કરતા કેસ પ્રોસેસમાં હોય। તારીખ 18/5/2026ના રોજ ચુકાદો આવતા વૃક્ષ છેદનની પ્રવૃત્તિ કરતા સુરેશભાઈને દંડ ફટકારવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। પૃથ્વી, પર્યાવરણ અને માનવ માટે દેવદૂત સમાન આશરે કુલ 41 વૃક્ષ ધરાશાયી કરી નુકસાન પહોંચાડેલ હોય, જેની કિંમત 96,835 હોય, જે જંબુસરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા નક્કી કરવામાં આવેલ છે। તથા ગેરકાયદેસર કાપેલ કુલ 41 નંગ ઝાડ માટે પ્રત્યેક ઝાડ દીઠ 1000 લેખે 41,000 દંડની રકમ થાય છે, જેથી અપસેટ કિંમત અને દંડ મળી કુલ 1,37,835 રૂપિયા થાય છે। જે દંડની તમામ રકમ પ્રતિવાદી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાએ 7 દિવસમાં સરકારમાં 0029 LR ચલણથી જમા કરાવવાનું ફરમાન કરેલ હોય। વૃક્ષ અને લાકડા ચોરોમાં એક તબક્કે પંથકમાં ફફડાટ મચી જવા પામેલ છે। જો ઉપરોક્ત દંડની રકમ સમય મર્યાદામાં ભરપાઈ કરવામાં નહીં આવે તો આ રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ લેવા કાર્યવાહી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવાનું સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને જણાવવામાં આવેલ છે। ચંદ્રકાંત છોકરો વિપુલભાઈ જંબુસરથી ભરવા આવેલો છું। મોટો મજૂર માણસ છે, મારે કોઈ લેવા દેવા નહીં। મેન માણસ કોણ છે? 500 રૂપિયા મતલબ આ બાજુ જુઓ, મેન માણસ કોણ છે? અહીંનો મેન માણસ સુરેશ। આખું નામ બોલો। આખું નામ તો મને કઈ ખબર છે, એના બાપુનું નામ એ આપણું મને નહીં ખબર, બાપુનું નામ મને ખબર નથી। અને કઈ લઈ જવાનો લાકડો? જંબુસર અને ભરવા કઈ જાવડે હાલ? પહોંચ્યા ને પાછળ તમારા ગામની પાસે કાંસ તળી પાસે આગળ નંબર આગળ છે, પાછળ નથી।